પડે ત્યારે પીર થવાય છે મહારાજ, એમ નામ પીર નથી થવાતું. અરે ભગવાન, હજે તું આ રામ નામ લે. બરાબર છે બાપુ. પરસો તું ભાવી છે. ચાલો દોડો નહીં. તમે હું ખર્ચા કરો દેખાડો તો. અરે બિરબલ, અરે ગોવાળ, આ જોધાણા લગડી છે. હશે આમાં હેન્ડલના માર માં ચામડા ખાતા થઈ જાય. અરે મહારાજ, મેં તમારા બિરબલોને પ્રધાનોને પણ કીધું તું અને તમને પણ કહું છું મહારાજ, સાંભળો. ત્યાં ધરતી રાજા રામની કોઈની પૂરે નહીં આસ. કઈક રાણા રમી ગયા અને કઈક થઈ ગયા નિરાશ. મહારાજ, તમારી જેવા તો કઈક આ ધરતીમાં રોળાઈ ગયા છે. માટે નામ તો હું ફક્ત મારા રામા પીરનું જ લેવાનો છું. તમારે જે કરવું એ કરી લ્યો મહારાજ. નામ તો હું મારા પીર સિવાય કોઈનું નામ નથી લેવાનું મહારાજ. અરે ગોવાળ, અરે ગોવાળ, આ બધી ગાયો કેમ લઈને આવ્યો છો? અરે મહારાજ, એમ કઈ ખરખું પૂછો ને. મારવાડની માલિપા પોકરણગઢ અને પોકરણગઢના રાજવી મારા રામદેવજી મહારાજ આજ દ્વારિકાની જાત્રાએ ગયા. દ્વારિકાની જાત્રાએ ગયા ઘણો ટાઈમ થયો અને પાછળથી મહારાજ ઘોર દુકાળ પડ્યો. દુકાળ પડવાથી મારી ગવત્રી હેરાન થતી. અરે મારી ગવત્રી હેરાન થતી એટલું જ નહીં, અમારે મારવાડની માલિકા પશુ પંખી માણસને પણ ખાવા પીવાના સાચા પડવા લાગ્યા મહારાજ. અને મારે મારું મારવાડ છોડી અને વિદેશની માલિકા, ધરતીની માલિકા આવવું પડ્યું મહારાજ. આ ધરતીની માલિકા આવવું પડ્યું. જોધાણા લગડી છે, જોધાણા, હરિયાળી હરિયાળી. અને આમાં તારે ગાયું થાળવી હોય ને તો જોધા પીર જ થવું જોઈએ. અરે મહારાજ, આ ધરતી તો મારા રામની છે અને એના હું ગુણગાન ગાવ. મારી ગવત્રી સરે, બસ મારે બીજું કાંઈ જોઈએ નહીં મહારાજ. અરે અને આ ઘોડા, આ લુગડાના ઘોડા કેમ લઈને આવ્યો છો? અરે મારા રામદેવજી મહારાજે આ લુગડાનો ઘોડો મને આપ્યો છે અને કીધું છે કે હે અરજી, આની સેવા પૂજા કરજે. એની હું સેવા પૂજા કરું છું અને મારી હારે રાખું છું મહારાજ. એમાં તમને કોઈ તકલીફ નહીં ને? આ ઘોડાના લુગડાને તું પૂજા કરાય? અરે મહારાજ, તમારે મને ઈ ઘોડો છે પણ મારે મન તો મારો રામદેવ પીર છે, મારો પ્રાણ છે મહારાજ, મારો પ્રાણ છે. જોધા પીર કર, તારી સામે ખડો છે. અરે મહારાજ, એક વખત નહીં, તમે કદાચ અનેક વખત પૂછશો ને તો હું તમને એક જ જવાબ આપીશ કે મારા માટે એક જ પીર છે, મારો હિન્દવા પીર રામદેવજી મહારાજ એક જ પીર છે. અરે તારો રામલો આ લુગડા મહારાજ, તમે મારા રામને અપશબ્દ ન કહો, મને જે કેવું તે કહો, પણ મારા રામને કાંઈ ન કહો, મારા પીરને કાંઈ ન કહો. અરે ગોવાળ, હા મહારાજ. તો જોધા પીર કરવા માંડ. આ હરિયાળી છે, આ તારી ગાયોને મૂકીને છૂટી. અરે મહારાજ, તમે કદાચ સાંભળ્યું હશે, આવું લભ્યમાન રાજા રાવણ કરતો હતો, જેને પલમાં લંકા ખોઈ નાખી હતી મહારાજ. એટલે તમને સમજાવું છું કે રાવણ જેવા રાવણ જો આ ધરતીમાં રોળાઈ ગયા હોય તો તમે તો
કાળા માથાના માની કહેવાય મહારાજ, તમારાથી કાંઈ ન થાય. આ લુગડાના ઘોડાને આટલો માને છે ગોળ? હા મહારાજ. આ લુગડાના ઘોડાને લોઢાના ચણા નાખો. બરાબર છે મહારાજ. લુગડાનો ઘોડો કેવો ખાસા જોઉં છે મહારાજ. અરે મહારાજ, લોઢાના ચણા તો શું, કદાચ લોઢાના મોટા મોટા ગોળા નાખો ને તોય મારા પીરનો ઘોડો ખાય. મહારાજ, તમે તો લોઢાના ચણાની વાત કરો છો મહારાજ, ચણાની વાત કરો છો. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, વિકૃત કરે. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અરે મહારાજા, આ ગોળને હજીને પૂરો વિશ્વાસ છે મહારાજા. આ તમારા લોઢાના ચણા મારો રામદેવ પીર આરોગી નથી બાદશાહ. અને મહારાજા, મારો રામ લોઢાના સણા આરોગે તો તમારે પણ મારા રામનું નામ લેવું પડશે. લુગડાનો ઘોડો લોઢાના થયા. અરે બરોબર છે મહારાજા. અરે આ ગામડીનો ઘોડો કેવા સણ્યા થાય છે. અરે મહારાજા, આજ મારો રામ દ્વારકાની જાત્રાએ ગયો છે, પણ કીધેલું છે હરજી, જ્યારે સંકટ રહે ત્યારે મને યાદ કરજે, હું તારી સામે આવીને ઉભો રહીશ. પણ જો મારી ગૌત્રીને દત્ત કરવા દેતો ને હરજી, મારી ગાયોને તારા જીવથી પણ વધુ ગાળવજે. હે દ્વારકાધીશ, જોઈ લે, તારી ગાયોને માટે આજ હરજી જોધાણાની જેલમાં પુરાણો છે. અને બાદશાહ કહે છે કે તારો રામ કેવો ઘોડા, તારા રામનો ઘોડો કેવો લોઢાના સણાને આરોગે છે. પણ હે ધજા વાળા, દ્વારકા વાળા, મને પૂરો વિશ્વાસ છે મારા વાલા. આ ધરતીને વારે પધારો મારા બાપ. હે દયાના સાગર, આ લોઢાના સેના આરોગીદા મારા બાપ. આ લોઢાના સેના આરોગીદા. વિલાસ સારા વિકૃત બુદ્ધિ.